સામૂહિક સમર્પણ, એકબીજાની પ્રગતિમાં સહભાગી થવાનો સંકલ્પ એટલે સ્નેહ મિલન સમારોહ. તળાવિયા પરિવાર. તળાવિયા પરિવાર સુરત દ્વારા આયોજન કરાયેલ 9મું સ્નેહ મિલન સમારોહ હર્ષ અને ઉમંગથી ઉત્સવની જેમ પેરાડાઇઝ ફાર્મ પાસોદરા સુરત ખાતે ઉજવાયો હતો. પરિવારના એકતાના પવિત્ર મંચ પર સમગ્ર સુરતમાંથી સભ્યોનો ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તળાવિયા પરિવારનું આ ભવ્ય મિલન માત્ર મેળાવડો નહીં, પરંતુ એક સામૂહિક સમર્પણ અને સંકલ્પનો પ્રકાશ હતો, એકબીજાની પ્રગતિમાં સહભાગી થવાનો. તળાવિયા પરિવાર દ્વારા પરિવારમાં એકતા, સ્નેહ અને પરસ્પર સન્માનની ભાવનાને મજબૂત બનાવતા 9મા સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન થયું. કાર્યક્રમમાં પરિવારના તમામ વર્ગના સભ્યોની સક્રિય હાજરી રહી અને પ્રસંગને યાદગાર બનાવાયો. આ અવસરે પરિવારના તેજસ્વી તારલાઓને તેમના શૈક્ષણિક અને સામાજિક યોગદાન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા. સાથે જ તળાવિયા પરિવારના પરિવાર રત્નો, જેમણે વિવિધ ક્ષેત્રોમાં મહાન યોગદાન આપ્યું છે, તેમનું પણ ઉલ્લેખનીય સન્માન થયું. પ્રતિષ્ઠિત સંતો, મહંતો, વિવિધ શાખાના અધિકારીઓ તેમજ રાજસ્વી મહાનુભાવોનું શુભ હાજરી માટે પરિવાર દ્વારા સન્માન કરી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની વિશેષતા તરીકે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ પરિવારજનોને અંગદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તથા સંપૂર્ણ પરિવાર પાસેથી શપથ લેવડાવાઈ કે જરૂર પડે તેઓ અંગદાન માટે આગળ આવે. આ અલૌકિક ક્ષણ એ હતી કે 1મી જૂને પરિવારના અનેક વડીલો સભ્યોનો જન્મદિવસ હોવાથી સૌનું સામૂહિક જન્મદિવસની ઉજવણી પણ ખુશનુમાઈ વાતાવરણમાં કેક દ્વારા કરવામાં આવી હતી, જે તમામ માટે અનન્ય અને ભાવાત્મક ક્ષણ રહી હતી.